પ્રકરણ 14 ગરીબ નવાજ. દંડાવ્ય દેશમાં મહારાજ અડાલજ અને વડુ થઈને કરજીસણ પધાર્યા. અહીં 1 માસ રહ્યા. આ વર્ષે પણ કાઠિયાવાડમાં વરસાદ થોડો ઓછો થયેલો, તેથી મહારાજે કરજીસણમાં સંતો અને હરિભક્તોને બોલાવી જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો. અર્ધરાત્રિ સુધી ઝાંઝ મૃદંગ વગાડીને સૌએ ઉત્સવ કર્યો. કૃષ્ણ જન્મ સમયે હરિભક્તોએ પંચામૃતથી મહારાજના ચરણારવિંદ ધોયા અને નવા વસ્ત્રો ધારણ કરાવ્યા. પછી વડની ડાળીએ હિંડોળો બાંધીને મહારાજને ઝુલાવ્યા. અમાસ સુધી હરિભક્તોને અને સંતોને સુખ આપી વિદાય કર્યા. પછી કરજીસણ, મેવ અને લાંગણોજમાં થોડો વખત રહ્યા. લાંગણોજમાં 2 સત્સંગી બાઈઓ રહે. એક હતી ગરીબ, તેનું નામ ભાવસાર સોનબાઈ. બીજી શ્રીમંત, તે જાતે નાગર બ્રાહ્મણ, તેનું નામ ગંગાબા. સોનબાઈએ મહારાજને અને સંતોને ઘેર જમવા આમંત્રણ આપ્યું. ગંગાબાને વાતની ખબર પડી. તે સીધી સોનબાઈ પાસે ગઈ. તેણે કહ્યું, તારી પાસે ઊંચી જાતના દાળ ચોખા નથી. તારા દાળ ચોખા હલકા છે, માટે તું સાધુઓને રસોઈ કરીને જમાડ અને મહારાજ માટે સારા દાળ ચોખામાંથી બનાવેલ થાળ તૈયાર કરી હું જમાડવા આવીશ. માટે તું સાધુઓને રસોઈ કરીને જમાડ અને મહારાજ માટે સારા દાળ ચોખામાંથી બનાવેલો થાળ તૈયાર કરી હું જમાડવા આવીશ. ગરીબ સોનબાઈના મનમાં બહુ ઓછું આવ્યું, પરંતુ તેણે દુઃખી હૃદયે હા પાડી. તેને મનમાં થયું, મારા દાળ ચોખા હલકા છે, મહારાજના કામમાં મારું સીધું ન આવ્યું. બપોર ટાણું થયું. મહારાજ ચાકડીએ ચડીને સોનબાઈને ઘેર જમવા પધાર્યા. તેમણે સોનબાઈ સામું જોયું. તેનું મોં ઝાંખું પડી ગયેલું, આંખમાં જળજળિયા હતા. મહારાજે તેના દુઃખનું કારણ પૂછ્યું. સોનબાઈએ રોતા રોતા બધી જ હકીકત મહારાજને કહી. મહારાજે કહ્યું, તમારા ઘરમાં જે રસોઈ તૈયાર હોય તે લાવો, અમે તમારું જ અન્ન જમીશું. સોનબાઈએ રાજી થઈને પાટલો નાખ્યો અને મહારાજને જમવા બેસાડ્યા. મહારાજ લગભગ જમી રહ્યા ત્યાં ગંગાબા થાળી પીરસી બ્રાહ્મણ આગળ ઉચકાવી લઈને ઘરમાં પ્રવેશ્યા. તેમને જોઈને મહારાજે ટકોર કરતા કહ્યું, હું તો જમ્યો, અમને સોનબાઈની રસોઈ બહુ ભાવી. હવે આ થાળ તમે અને સોનબાઈ જમી લો. ગંગાબાને અંતરદ્રષ્ટિ થઈ, પોતાની ભૂલ સમજાઈ અને સોનબાઈનો ભાવ ઓળખાયો. ભગવાનની ગાદી. સાંજનું ટાણું હતું. દાદા ખાચરના દરબારમાં ઉગમણા બારના મોટીબાની ઓરડામાં મહારાજ સભા કરીને ઢોલીએ બિરાજમાન હતા. તેવામાં એક બ્રાહ્મણ જ્યોતિષી આવ્યો. જ્યોતિષી સામુદ્રિક શાસ્ત્ર, ગણિત અને ખગોળનો વિદ્વાન. મહારાજે તેને દૂરથી જોયો, બોલાવીને પાસે બેસાડ્યો. તેણે ઝીણી આંખો કરી મહારાજના નેણ, નાક, આંખો, કપાળ, ટીબકડી વગેરે નીરખીને જોયું. પછી તે બોલ્યો, તમે હિન્દુસ્તાની બ્રાહ્મણ છો, પાંડે હરિપ્રસાદના દીકરા છો. તે તમે બ્રાહ્મણના દીકરા છો, છતાં ભગવાન થઈને કેમ બેઠા? મહારાજ બોલ્યા, વિપ્ર, અમે જે દિવસે ઘરેથી નીકળ્યા તે દિવસથી ભારે ભારે રાજપાટ જોયા, પણ કોઈ ઠેકાણે એકે ગાદી ખાલી દેખી નહીં. અમે ઉત્તર, પૂર્વ અને દક્ષિણમાં ફરતા ફરતા પશ્ચિમમાં અહીં કાઠિયાવાડમાં આવ્યા. પછી જોયું તો એક ભગવાનની ગાદી ખાલી છે, તેથી અમે એ ગાદી પર ચડી બેઠા છીએ. એમ કહી મરક મરક હસતા મહારાજે પોતાના ચરણારવિંદ લાંબા કર્યા
બ્રાહ્મણને તેમાં 16 ચિહ્નો દેખાયા. તેને થયું, આ તો કેવળ ભગવાનના ચરણોમાં જ હોય છે. તે તો ટાઢો હિમ જેવો થઈ ગયો. ત્યાં મહારાજે તેની સામે દ્રષ્ટિ કરી. તેને ચરણારવિંદમાંથી તેજનો સમૂહ નીકળતો દેખાયો. અનંત બ્રહ્માંડોને લીન કરી નાખે તેવું તેજ હતું. તેને સમાધિ થઈ. સમાધિમાં અક્ષરધામ દેખાયું. દિવ્ય સિંહાસન પર મહારાજ બેઠેલા જોયા. બધા અવતારો અને મુક્તોને મહારાજની સેવામાં જોયા. તેને અનંત શિવજી મહારાજની સેવામાં દેખાયા. બ્રાહ્મણ શંકરનો ઉપાસક હતો, તેથી શંકરે તેને કહ્યું, શ્રીજી મહારાજ તો સર્વ અવતારના અવતારી અને સર્વ કારણના કારણ પુરુષોત્તમ નારાયણ છે. માટે તું એમનો આશરો કરી તેમનું ભજન કર, તો તને અક્ષરધામની પ્રાપ્તિ થશે. થોડી વારે બ્રાહ્મણ સમાધિમાંથી જાગ્યો. તે મહારાજના ચરણોમાં પડી ગયો. તેણે કહ્યું, મહારાજ, મારો અપરાધ માફ કરો. મને ક્ષમા આપો. મને આપના સ્વરૂપનું ભાન નહોતું. હવે મને આપનું સ્વરૂપ ઓળખાયું છે. મને આપનો આશ્રિત બનાવો. મારું કલ્યાણ કરો. મહારાજે બ્રાહ્મણને માફી આપી આશીર્વાદ આપ્યા. વર્તમાન ધરાવી સત્સંગી બનાવ્યો. ધરમપુરમાં પધરામણી. મહારાજ ગઢડામાં બિરાજતા હતા. મહારાજે અંતર્યામીપણે કુશળ કુંવરબાનો સંકલ્પ જાણીને અમે થોડા દિવસમાં વરતાલ થઈને ધરમપુર પધારીશું એવો પત્ર લખાવ્યો. પછી ગઢડાથી નીકળી માર્ગમાં સિંજીવાડા, બુધેજ અને મહેડાવ થઈને વરતાલ પધાર્યા. વરતાલમાં સમયો કરી ત્યાંથી ફરતા ફરતા ધરમપુર પધાર્યા. મહારાણી કુશળ કુંવરબાના આનંદનો પાર ન રહ્યો. તેઓ તેમના પૌત્ર કુંવર વિજયદેવને લઈને ગામની ભાગોળે મહારાજને લેવા સામે ગયા. મહારાજને સોનેરી વસ્ત્રો અને સોનાના શણગાર પહેરાવ્યા. હાથી પર સોનાની અંબાડીમાં મહારાજને બેસાડીને વાજતે ગાજતે ગામમાંથી નગરયાત્રા કાઢી. મહારાજને પોતાના દરબારમાં પધરાવ્યા. પછી કહ્યું, હે મહારાજ, આ સમગ્ર રાજ્ય આપને ચરણે ધરું છું. મહારાજે કહ્યું, હું રાજને ઈચ્છતો નથી. ગધેડાનો ભાર ગધેડા ઉપાડે, માટે અમે રાજ ચલાવવા નથી આવ્યા. અમારી આંગળીને ઈશારે અનંત કોટી બ્રહ્માંડ અને તેના રાજ ચાલે છે. અમે તો છેક અક્ષરધામથી કેવળ જીવોનો મોક્ષ કરવા અહીં પધાર્યા છીએ. ચોખ્ખા કરવા છે. એકવાર કુશળ કુંવરબા હાથથી જાતે કમોદ ફોલીને લાવ્યા અને મહારાજ પાસે મોકલાવી. મહારાજે પોટલી ખોલાવી સફેદ દૂધ જેવા અને સુગંધી અણીશુદ્ધ ચોખાની એક ચપટી હાથમાં લઈને સૌને બતાવી. પછી પૂછ્યું, આ શું છે? સૌએ કહ્યું, મહારાજ, ચોખા છે. મહારાજે 3 વખત પૂછ્યું, આ શું છે? સૌએ કહ્યું, મહારાજ, આ ચોખા છે. મહારાજે 3 વખત હા ભણી, હા, આ ચોખા છે. આથી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ, આપે 3 વખત ચોખા બતાવી પૂછ્યું, આ શું છે? આનું રહસ્ય શું છે? મહારાજે કહ્યું, આ ચોખા જેમ ઉજળા દૂધ જેવા અને અણીશુદ્ધ આખા છે, તેવા મારે સૌને ચોખા કરવા છે. જેમ દરેક દાણો અખંડ અને અણીશુદ્ધ છે, તેવા મારે સૌને કરવા છે. સૌ હરિભક્તોને મરમ સમજાયો. ધામધૂમથી મહારાજને વાંસદામાં પણ 3 દિવસ પધરાવ્યા. વાંસદામાં રાજી થઈને મહારાજે 40 જોડ ચરણારવિંદ પાડી દીધા. કુશળ કુંવરબાએ કેટલાક દિવસ સુધી મહારાજને પોતાને ત્યાં રાખ્યા.
ભાત ભાતના ભોજન જમાડ્યા. તેમના અંગે અંગને ધારી ધારીને અંતરમાં ઉતાર્યા. મહારાજ તેમને આશીર્વાદ દઈને ત્યાંથી ગઢપુર જવા પાછા ચાલ્યા. 12 સ્વરૂપે દર્શન. ગઢડાથી શ્રીજી મહારાજ વરતાલ ફૂલદોલનો સમયો કરવા પધાર્યા. મહારાજે પત્ર લખી દેશ દેશના હરિભક્તો તથા સંતોના બધા મંડળોને વરતાલ આવવા આમંત્રણ મોકલ્યું. મહારાજ સૌ સાથે રંગે રમવાના હતા. સૌ આ લાભ લેવા દિવ્ય લીલાના દર્શન કરવા માટે વરતાલ આવ્યા. ગુજરાતના હરિભક્તોએ જ્ઞાનબાગમાં 2 મોટા કુંડા રંગના તૈયાર કરી ભરાવ્યા. ગુલાલના 10-10 ફૂટ ઊંચા ઢગ કરાવ્યા. હજારો પિચકારીઓના ઢગલા કર્યા. મહારાજ આવી તૈયારી જોઈ બહુ રાજી થયા. શ્વેત વસ્ત્રો ધારણ કરી મહારાજ બધા જ સંતો અને હરિભક્તો સાથે જ્ઞાનબાગમાં પધાર્યા. મહારાજે સૌપ્રથમ રંગની પિચકારી ભરી સૌ પર છાંટી. દરેક સંત અને હરિભક્તના મોઢા ગુલાલથી મહારાજે રંગી દીધા. દરેક સંત અને હરિભક્તના મોઢા ગુલાલથી મહારાજે રંગી દીધા. હરિભક્ત સૌએ મહારાજને વારંવાર રંગ્યા. રંગ ક્રીડા ઘણો સમય ચાલી. પછી ધારુ તળાવમાં સ્નાન કરી મહારાજ ભોજન લઈ આરામ કરવા પધાર્યા. જ્ઞાનબાગમાં 2 આંબા બાજુ બાજુમાં હતા. બંને આંબા મુક્ત હતા. તેની સામસામે 2 ડાળીઓને આધારે મોભ બાંધી નિષ્કુળાનંદ સ્વામીએ હિંડોળો બાંધ્યો. આ 12 બારણાનો હિંડોળો સુંદર કારીગરી વાળો નિષ્કુળાનંદ સ્વામીએ બનાવેલો. તેમાં ઘૂઘરીઓ, મોતી, નંગ વગેરે જડીને તેની શોભા વધારી હતી. સાંજે આ હિંડોળામાં મહારાજને બિરાજવા બોલાવ્યા. સારો જરિયાની પોશાક મહારાજને પહેરાવ્યો. ધરમપુરમાં કુશળ કુંવરબાએ ભેટ મૂકેલ હીરાનો મુગટ તથા સોનાના આભૂષણો મહારાજને પહેરાવ્યા. મહારાજ હિંડોળે ચડી ઊભા રહ્યા. મુક્તાનંદ સ્વામી હીરની દોરીથી ઝુલાવવા લાગ્યા. પણ કૌતુક થયું. મહારાજ 12 સ્વરૂપો ધારણ કરી હિંડોળાના 12 દરવાજે ઊભા રહ્યા. ચારે બાજુથી હરિભક્તો હાર લાંબા કરે તે મહારાજ સોટીથી લઈ લે. આ લીલાના શીઘ્ર પદો પરમહંસે બનાવ્યા અને ગાયા. પછી બધા સ્વરૂપો મહારાજના મૂળ સ્વરૂપમાં સમાઈ ગયા. હિંડોળેથી મહારાજને ઉતારી સૌ સંતો અને હરિભક્તોએ મહારાજનું પૂજન કર્યું. ભેટ મૂકી આરતી કરી. સૌ દિવ્ય લીલા નિહાળી ધન્ય બન્યા. સાધુએ વર્તવાની રીત. મહારાજ ફરતા ફરતા ગરડે પધાર્યા. અહીંથી મહારાજે જેઠ સુદ દશમે પરમહંસોને ઉદ્દેશીને પત્ર લખી ફેરવ્યો. નિર્માન, નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ અને નિસ્નેહ વર્તમાન દ્રઢપણે પાળવા. 8 પ્રકારે સ્ત્રી પ્રસંગનો ત્યાગ રાખવો. ગામ બહાર વગડામાં રહેવું. સ્ત્રી દેખાય તેવે સ્થળે કે તેનો શબ્દ સંભળાતો હોય તેવા અજાણ્યા સ્થળે ન રહેવું. દિવસે ગામના ચોરામાં કે ગૃહસ્થ સત્સંગીને ઘેર રહેવું. દ્રવ્ય અને ધાતુ માત્રનો ત્યાગ કરવો. જરિયાની વસ્ત્ર, મોતી, માણેક, પરવાળા, હીરા આદિકનો ત્યાગ કરવો. ગ્રામ્ય વાર્તા ન કરવી. ગૃહસ્થોના ગરાસ કે સમૃદ્ધિની વાતો ન કરવી. પોતાના જન્મસ્થાન કે વતન કે જ્ઞાતિ સંબંધીઓની વાતો ન કરવી. કુસંગી સંબંધી વાત ન કરવી. ગ્રામ્ય કથા કરે કે આવી કોઈ વાત કરે તો તેને વારવા. એકાદશી, વ્રતો અને ઉત્સવો કરવા. દ્રવ્ય રાખનારને કાઢી મૂકવો. નાના પરમહંસોએ
મોટા પરમહંસોની મર્યાદા રાખવી, વિવેકયુક્ત રીતે વર્તવું, મોટા પરમહંસોને નાનાએ ઉઠીને આસન આપવું અને આગળ બેસાડવા, તેમને જમાડીને જમવું, તેમને પહેલાં પાણી પાઈને પછી પાણી પીવું, ઉઠાડતી વખતે સ્વામિનારાયણ કહીને ઉઠાડવા. આ બધી મર્યાદા પાળવી, તેને તોડવી નહીં. આવા પ્રકારનો ઉપદેશ આપતો પત્ર મહારાજે પરમહંસો પર લખી મોકલ્યો. પરમહંસોને વર્તવાની આખરી રીત અણછાજતા સ્વભાવ મૂકવા. મહારાજ નાગડકામાં હરિભક્તો અને સંતો સાથે બિરાજતા હતા. મહારાજ અને હરિભક્તો ઘોડી ચડી વિચરણ કરતા. એમાં એક ઘોડાનું વછેરું હતું. તેને જો કોઈ તેની પાસે જાય તેને લાત મારવાની ટેવ. મહારાજને વાતની ખબર પડી. મહારાજનો આગ્રહ રહેતો કે પોતાના સંબંધમાં આવનારના સ્વભાવ અને ખરાબ ટેવો મુકાવી વર્તન શુદ્ધિ કરવી. પછી એ મનુષ્ય હોય કે પ્રાણી, કોઈના પણ અણછાજતા સ્વભાવ મહારાજ રહેવા દેતા નહીં. આથી મહારાજે વછેરાની આ ટેવ મુકાવવાનો સંકલ્પ કર્યો. બીજે દિવસે સવારથી મહારાજ લાકડી લઈને ઘોડાસરમાં દૂર એક બાજોટ પર વછેરા પાછળ બેસી ગયા. લાકડી વછેરાના પગે અડાડી. તરત જ તેણે પગ તોડી લાત મારી. 2 મિનિટ પછી ફરીથી બીજા પગે લાકડી અડાડી. ફરીથી તેણે પગ તોડી લાત મારી. આમ 2 મિનિટે મહારાજ વછેરાને પગે લાકડી અડાડે, વછેરું પણ લાત મારે. ધીરે ધીરે ટેવ ઓછી થઈ, પણ પૂરેપૂરી મુકાઈ નહોતી. એમ કરતાં કરતાં બપોરે 12 વાગ્યા. જમવાનો વખત થયો. સુરા ખાચર અને મૂળજી બ્રહ્મચારી મહારાજને જમવા બોલાવવા આવ્યા. મહારાજે સુરા ખાચરને કહ્યું, તમે આ વછેરાને લાકડી અડાડવાનું ચાલુ રાખો તો જમવા આવીશ. હવે 2-3 વાર અડાડીએ ત્યારે 1 વાર લાત મારે છે. અડધી ટેવ ગઈ છે, પૂરી ગઈ નથી. આજે આ ટેવ પૂરેપૂરી મુકાવવી છે. સુરા ખાચર કબૂલ થયા. મહારાજ જમવા પધાર્યા. જમીને કથા કરી પાછા આવ્યા. સુરા ખાચર પાસેથી લાકડી લઈ અડાડવાનું ચાલુ રાખ્યું. સાંજ થતાં વછેરું થાકીને સાવ ટેવ ભૂલી ગયું. પછી તો છોકરા આવીને અડે તોય લાત મારે નહીં. ત્યારે મહારાજે સૌ ભક્તોને ટકોર કરી, આવા કોઈ સ્વભાવ હોય તો મૂકી દેવા, નહીં તો ભગવાન મુકાવશે. સૌને આ ટકોર પૂરતી હતી. પ્રકરણ 16. લગ્નના બીભત્સ ગીતો બંધ કરાવ્યા. ગઢડામાં મહારાજને કાને લગ્નમાં ગવાતા બીભત્સ ગીતો સાંભળવામાં આવ્યા. આથી મહારાજ ગઢડાથી નીકળી એક સેવકને લઈને સુખપુર આવ્યા. અહીં પણ મહારાજના કાને લગ્નના ગીતો સાંભળવામાં આવ્યા. સ્ત્રીઓ ગીતો ગાતી હતી અને આ ગીતો બીભત્સ હતા. તેમાં ગાળ ગલીચ અને અપશબ્દો વપરાતા. મહારાજ ઉદાસ થઈ ગયા. મહારાજ તરત ત્યાંથી ઉઠીને નીકળ્યા. હરિભક્તોને મહારાજની ઉદાસીનું કારણ સમજાઈ ગયું. પ્રેમથી જોડાયેલા હરિભક્તોને મહારાજના વિશુદ્ધ વર્તન માટેનો આગ્રહ સમજાઈ ગયો. તેઓ તરત જ મહારાજની પાછળ ગયા. મહારાજને પગે લાગી તેઓએ માફી માગી અને બીભત્સ ગીતો ન ગાવાનું વચન આપ્યું. તેમણે સ્ત્રીઓને કેવરાવી બીભત્સ ગીતો ગાવાનું બંધ કરાવ્યું. મહારાજે આજે સત્સંગીઓમાં નવો સુધારો દાખલ કર્યો. આ જ ગામમાંથી મહારાજે સંવંત 1873 મહાસુદ પૂનમે ગામો ગામ પ્રત્યે પોતાના આશ્રિતો ઉપર પત્ર ફેરવ્યો. આ પત્ર દ્વારા તેમણે લગ્નના બીભત્સ ગીતો ગાવાની મનાઈ ફરમાવી. તેને બદલે લગ્ન પ્રસંગે રાધા અને રૂકમણી વિવાહના ધોળ ગાવાની આજ્ઞા કરી.
એટલું જ નહીં, પણ લગ્ન પ્રસંગોમાં પણ વાતાવરણ ભક્તિમય રહે એ હેતુથી મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી વગેરેને રાધા વિવાહ અને રૂકમણી વિવાહના પદો રચવાની આજ્ઞા કરી. બાળકને રાજી કર્યો. ગઢડામાં સભા ભરીને મહારાજ બેઠા હતા. કથા શરૂ થવાની તૈયારીમાં જ હતી. મહારાજ સિંહાસન પર બિરાજ્યા હતા. ત્યાં એક 7 વર્ષનો બાળક મહારાજને પગે લાગવા જતો હતો. તેવામાં દૂર હરિભક્તોની બેઠક પાછળથી એક કાળોતરો નાગ નીકળ્યો. કોઈને આ વાતની જાણ નહીં. મહારાજે દૂરથી આ જોયું. તેઓ નાગ તરફ દોડ્યા. તેવામાં પેલો બાળક તેમની અડફેટમાં આવ્યો. બાળક પડી ગયો. મહારાજને આમ દોડતા જોઈ સૌ હરિભક્તોએ પાછળ નજર કરી. જોયું તો કાળો નાગ ભગુજી તથા મૂળજી મહારાજની આગળ પહોંચી ગયા. નાગને પકડીને માટલામાં નાખી દૂર ફેંકવા ચાલી ગયા. મહારાજ પાછા આવીને સિંહાસને બિરાજ્યા. તેમને બાળક ભૂલાયો નહોતો. તેમણે યાદ કરીને બાળકને પોતાની પાસે બોલાવ્યો. પોતાના ખોળામાં થોડીવાર બેસાડ્યો. વાલ કર્યું. પછી 2 પાકી કેરીની પ્રસાદી આપી રાજી કર્યો. બાળક રાજી થઈને મહારાજને દંડવત પ્રણામ કરીને પાછો ગયો. પ્રકરણ 17. વેદાંતાચાર્યનો પરાજય. મહારાજે અન્નકૂટનો ઉત્સવ વડતાલ કરવાનો સંકલ્પ કર્યો. તેઓ સંત હરિભક્તોનો સમાજ લઈ ગઢડેથી ફરતા ફરતા વડતાલ આવ્યા. ધનતેરસ, કાળી ચૌદશ, અન્નકૂટ વડતાલમાં કરીને મહારાજ ફરતા ફરતા પાછા ગઢડા ગયા. અહીં પ્રબોધિની એકાદશી કરી. થોડો વખત ગઢડા રહી મહારાજ ફરી વિચરણ કરવા નીકળ્યા અને વડતાલ પધાર્યા. સાથે મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી આદિ ભણેલા વિદ્વાન સંતોને લીધા. તે વખતે એક વેદાંત આચાર્ય ગુજરાતમાં આવેલા. તે દક્ષિણી બ્રાહ્મણ, ભણેલો વિદ્વાન પણ બહુ અભિમાની. તે ઘણું ખરું અમદાવાદ અને વડોદરા આવીને રહેતો. મહારાજે વિદ્વાન બ્રાહ્મણ જાણી તેને વડતાલ બોલાવ્યો. નારાયણ ગિરિજીના મઠમાં સારો ઉતારો આપ્યો. સારા સીધા આપ્યા. પછી વડતાલમાં મહારાજના અધ્યક્ષપણા નીચે શાસ્ત્રાર્થ કરાવ્યો. મહારાજે પોતે જ વેદાંતાચાર્યને શ્રુતિ વેદાંતના 12 વાક્યોના અર્થ કરવા કહ્યું. વેદાંતાચાર્યે ઘણા ઉત્તરો આપવા પ્રયત્ન કર્યા, પણ મહારાજની દલીલો આગળ તેની એકે દલીલ ટકી શકી નહીં. પછી મહારાજે પોતે 12 મહાવાક્યોના ઉત્તર કર્યા. વેદાંત આચાર્ય તો છક્ક થઈ ગયો. તેનો ગર્વ ગળી ગયો. છતાં વિદ્વાન બ્રાહ્મણ જાણી મહારાજે તેને 200 રૂપિયા અને વસ્ત્રો આપી રાજી કર્યો. વેદાંતાચાર્ય પોતાની હાર થઈ તેથી ક્રોધે ભરાયો હતો. તે નડિયાદ જઈ મહારાજનું અને સંપ્રદાયનું વાંકું બોલવા લાગ્યો. નિંદા કરવા લાગ્યો. આથી મહારાજે નિત્યાનંદ સ્વામીને કહ્યું, તમો વેદાંતાચાર્યને જઈને કહો, નિંદા શા માટે કરો છો? ફરી શાસ્ત્રાર્થ કરવો હોય તો આવી જાય. નિત્યાનંદ સ્વામીને નડિયાદમાં આવેલા સાંભળી વેદાંતાચાર્ય રાતોરાત ભાગી ગયો. અમદાવાદમાં પુનઃ પ્રવેશ. આષાઢી સંવત 1874ની સાલમાં અમદાવાદ અને વિશળનગરમાંથી પેશવાઈ સત્તાનો અંત આવ્યો. શહેરનો મુલકી કબજો અંગ્રેજોએ લીધો. અમદાવાદમાં અંગ્રેજોનું રાજ્ય સ્થપાયું અને કલેક્ટર તરીકે એન્ડ્રયુઝ ડનલોપની નિમણૂક થઈ. અમદાવાદમાં કલેક્ટર તરીકે આવતા પહેલાં
ડનલોપ સાહેબે સ્વામિનારાયણ ભગવાનનો મહિમા અને તેમનું કાર્ય સત્સંગીઓ થકી સાંભળ્યું હતું. વળી જ્યાં જ્યાં મહારાજે કામ કર્યું હતું ત્યાં ત્યાં કાયદો અને વ્યવસ્થા સારા હતા. સત્સંગીઓના વર્તન સારા હતા. સત્સંગીઓ રાજ્યના કાયદા પાળતા. ચોર, લૂંટારૂ અને બીજા અસામાજિક તત્વો ન હતા. આ બધી વસ્તુઓનો ડનલોપ સાહેબને સારી રીતે ખ્યાલ હતો. આથી કલેક્ટર એન્ડ્રયુઝ ડનલોપે અમદાવાદમાં એક સત્સંગીને પૂછ્યું, અહીંયા સ્વામિનારાયણનું સ્થાનક ક્યાં છે? અહીં સ્વામિનારાયણ કેમ નથી આવતા? પેલા સત્સંગીએ પેશવાએ કરેલી ઉપાધિ અને બંધી સંબંધી બધી વાત કરી. આ જાણી ડનલોપ સાહેબે કહ્યું, તમે સ્વામિનારાયણને કહો કે હવે અહીં પેશવાનું રાજ નથી. તમે સુખેથી અહીં પધારો અને ધર્મ પ્રચારનું કાર્ય કરો. મારા વતી તમે જઈને સ્વામિનારાયણને અમદાવાદ પધારવાનું આમંત્રણ આપો. મહારાજને સંદેશો મળ્યો. મહારાજ સંતો અને સશસ્ત્ર કાઠી દરબારોના સંઘને લઈને અમદાવાદની વાટે ચાલ્યા. મહારાજ જેતલપુરને પાદર આવી ઉતર્યા. કોઈ દ્વેષીએ જઈને ડનલોપ સાહેબના કાન ભંભેર્યા. સ્વામિનારાયણ તો સશસ્ત્ર લડવૈયાઓની ફોજ લઈને અમદાવાદ પર ચઢાઈ કરી અમદાવાદ જીતી લેવા આવ્યા છે. ખોટું કહેતો હોઉં તો તમે જાતે જ જઈને જેતલપુરને પાદર ખાતરી કરી આવો. પણ ડનલોપ સાહેબ પર આવા શબ્દોની અસર થઈ નહીં. તેમને મહારાજની લોકોત્તર મહત્તાનો ખ્યાલ હતો. છતાં તેઓ 6 અંગરક્ષક લઈ ચંડોળા તળાવે મહારાજને લેવા સામા ગયા. અહીં જેતલપુરને પાદર મહારાજ રોકાયા હતા. તે દરમિયાન મહારાજે આધારાનંદ સ્વામીને પાસે બોલાવી એક પ્રસંગ કહ્યો. તે પ્રસંગનું રંગબેરંગી ચિત્ર તેમની પાસે તૈયાર કરાવ્યું. તે ચિત્રના નાયકના મુખના હાવભાવ અને અણસાર મહારાજે કયા તેવા સ્વામીએ તૈયાર કર્યા. ચિત્ર તૈયાર થઈ ગયું એટલે મહારાજે તેમને કહ્યું, આ ચિત્ર કાલે સવારે લઈ લેજો. બીજે દિવસે સવારે મહારાજ સંઘને લઈને અમદાવાદ શહેરમાં પ્રવેશ્યા. ચંડોળા તળાવ પાસે ડનલોપ સાહેબ રાહ જોઈ ઊભા હતા. દૂરથી ધૂળની ડમરીઓ અને ખભા ઉપર અણિયાળા ભાલા ચમકતા જોઈ તેને મનમાં સહેજ શંકા થઈ આવી. પણ મહારાજનું સૌમ્ય મુખારવિંદ અને ભક્તોના મોઢા પરનો નિર્દોષ ભાવ જોઈ શંકા દૂર થઈ ગઈ. મહારાજ તેમની પાસે આવ્યા. ઘોડીએથી ઉતરી તેમને મળ્યા. ડનલોપ સાહેબે ટોપી ઉતારી સલામ કરી. તેમણે પોતાની બીક વ્યક્ત કરતા કહ્યું, મને તો 2 ઘડી એમ થયું કે વિરોધીઓ કહેતા હતા તેમ ચડાઈ કરવા જ સશસ્ત્ર દળ લઈ આવ્યા લાગો છો. પણ આપ અને આપના ભક્તોના નિર્દોષ મુખ જોઈ મારી શંકાનું સમાધાન થઈ ગયું. મહારાજે પ્રત્યુત્તરમાં કહ્યું, અમે તો સૌનું કલ્યાણ કરવા અને માળા ફેરવાવવા ભજન કરાવવા આ પૃથ્વી પર આવ્યા છીએ. અમારે વળી લડાઈ શાની? અમારે વળી કોઈ સાથે વેર પણ શાનું? આ બધા ભક્તો જાતે ક્ષત્રિય દરબારો છે. તેથી ક્ષાત્ર ધર્મ પ્રમાણે શસ્ત્રો રાખે છે. તેમના શસ્ત્રો જોઈ અસુરો સહેજ ચેતીને ચાલે છે અને અમારા નિર્દોષ સંતોને ત્રાસ આપતા થોડા ડરે છે. પરંતુ શસ્ત્રોનો ઉપયોગ તો કોઈ કરતું જ નથી. મહારાજ ડનલોપ સાહેબ સાથે સંઘને લઈ કાંકરીએ તળાવ આવ્યા. ત્યાં ડેરા તંબુ તાણી મહારાજ ડનલોપ સાહેબ સાથે બેઠા.
ડનલોપ સાહેબ વારંવાર મહારાજના મુખ સામું જુએ. મહારાજ મરક મરક હસે. તેનાથી રહેવાયું નહીં. તેણે કહ્યું, સ્વામિનારાયણ, મને લાગે છે કે મેં ક્યાંક આપના દર્શન કર્યા છે. મહારાજે તરત જ આધારાનંદ સ્વામી પાસેથી ચિત્ર મંગાવી ડનલોપ સાહેબ સામે ધર્યું. વિકરાળ વાઘ સાહેબ ઉપર કૂદી રહ્યો છે અને મહારાજ આડો હાથ ધરી વાઘને પાછો જવા ઈશારો કરી રહ્યા છે. આ ચિત્ર જોઈ ડનલોપ સાહેબને શિકાર કરતી વખતે થયેલી શરતચૂક અને મહારાજે દિવ્ય દેહે પધારી વાઘના મોંમાંથી તેમની રક્ષા કરી હતી તે પ્રસંગ યાદ આવ્યો. તેઓ મહારાજના પગમાં પડી ગયા. પોતાનું યુવાનીમાં કેવું મુખ થઈ ગયું હતું તે પણ યાદ આવ્યું. તેમણે 3 વાર ટોપી ઉતારી વાંકા વળી મહારાજને સલામ કરી. તેમણે કહ્યું, મહારાજ, હવે આપ સુખેથી અમદાવાદમાં પધારો. આપના ધર્મનો પ્રચાર કરો. જે મદદ જોઈએ તે માંગી લેજો. કાંઈ પણ અડચણ પડે તો અમને કહેજો. અમે આપને બધી સહાય કરીશું. આપ અમારી રક્ષા કરતા રહેજો. અમારા પર મહેર રાખજો. અમારું કલ્યાણ કરજો. મહારાજે તેમને આશીર્વાદ આપ્યા. હવે અમદાવાદમાં મહારાજ નિર્વિઘ્ને સત્સંગ પ્રચારનું કાર્ય કરવા લાગ્યા. સત્સંગીઓને અઢળક સુખ દેવા લાગ્યા. ઘણા વર્ષોની ખોટ ખૂબ સુખ દઈને પૂરી દીધી. આણંદમાં અપમાન. ગરડાથી ઉમરેઠ ભાલેજ થઈ મહારાજ વરતાલ પધાર્યા. અહીં આણંદના કેટલાક પ્રેમી હરિભક્તોએ આવીને મહારાજને પ્રાર્થના કરી, મહારાજ, આપ કૃપા કરીને આણંદ પધારો. અમારા ઘર પાવન કરો. મહારાજે કહ્યું, આણંદમાં દ્વેષી લોકો બહુ છે, માટે ભવિષ્યમાં ક્યારેક આવીશું. પરંતુ આ ઉત્તર સાંભળી હરિભક્તો દુઃખી થયા. તેમની આંખોમાં આંસુ આવ્યા. તેમણે મહારાજને ફરીથી ગદગદ થઈને વિનંતી કરી. મહારાજે તેમનો ભાવ જોઈને હા પાડી. મહારાજ શૂરવીર કાઠી દરબારો સંતોનો સંગ લઈ આણંદ જવા નીકળ્યા. આણંદમાં હરિભક્તોએ રસોઈ કરાવી. મહારાજ કાઠી દરબારો અને સંતોનો સંગ લઈ આણંદ શહેરમાં પ્રવેશ્યા. હરિભક્તોએ સામૈયું કર્યું, પરંતુ મહારાજ આણંદમાં પધાર્યા છે તેવી ખબર પડતા મતપંથીઓ રોષે ભરાયા. તેમને તેમની દાળ રોટી હાથમાંથી ચાલી જતી લાગી. આવા મતપંથીઓએ કેટલાક માણસોને ઉશ્કેર્યા અને ભર ચૌટામાં અપમાન કરવા ભેગા કર્યા. મહારાજે પહેલેથી જ સૌને કહી દીધું હતું કે ક્ષમા અને ધીરજ ધારજો. ગાળ, અપમાન અને તિરસ્કાર સહન કરજો. ચૌટામાં સંઘ આવ્યો ત્યારે અસુરોએ ગાળો અને અપશબ્દો સંભળાવ્યા, પણ સૌ શાંત રહ્યા. પછી તો છાણ, ધૂળ, ઢેફા, કાંકરા વગેરે જે હાથ આવ્યું તે ફેંકવા લાગ્યા. ભગુજી, દાદા ખાચર અને નાજા જોગિયાનો હાથ તલવાર પર ગયો. ત્યાં મહારાજે વાર્યા અને સહન કરવા કહ્યું. મહારાજ અને આખો સંઘ ગામ બહાર ગુંસાઈની જગ્યાએ વડ નીચે ઊભો રહ્યો. મહારાજ જમ્યા વગર બાકરોલ થઈ વરતાલ પાછા ગયા. સાંજે સભામાં મહારાજે કહ્યું, આપણે કેવી જીત કરી. બ્રહ્મમુનિ કહે, જાણે ઈડરિયો ગઢ જીતીને આવ્યા હોય એવું પરાક્રમ કર્યું છે. દરબારો કહે, શું જીત કરી? ધૂળ અને ઢેફા ખાધા. અમને શૂરવીરોને ઈંટોના રોડા ખવરાવ્યા.
આ વાત કોઈ જાણશે તો અમને નોકરીમાં નહીં રાખે. મહારાજ કહે, આપણે સહન કર્યું અને સામા નથી થયા, તેથી આપણી શોભા વધી છે, નહીં તો ધીંગાણું મચી જાત, કાવા દાવા થાત. આ બનાવની અસર આણંદ શહેરના આગેવાન લોકો ઉપર બહુ થઈ. તેમને થયું, આવા નિર્મત્સર સંતને અને મહારાજને નગરજનોએ દુખવ્યા એ ખોટું કર્યું. આમ વિચારી શહેરના આગળ પડતા લોકોએ વરતાલ આવી મહારાજની માફી માગી. ફરીથી આવું નહીં થવા દઈએ તેવી ખાતરી આપી. આણંદનું દ્વાર કાયમને માટે ખોલી આપ્યું. સદ્ગુરુઓ કર્યા. વડોદરા છોટી કાશી કહેવાતું. ત્યાં સંસ્કૃત ભણેલા વિદ્વાન શાસ્ત્રીઓ રહે. તેમાં વડતાલમાં હારી ગયેલા વેદાંત આચાર્યને સ્વામિનારાયણ સંપ્રદાય અને મહારાજને વિશે બહુ દ્વેષ. તેણે બાવા વૈરાગીઓના ચડાવવાથી અને પોતાની ભ્રષ્ટ બુદ્ધિને લીધે શ્રીજી મહારાજ ભગવાન નથી, વડતાલમાં હું તેમને મળ્યો છું, તેમનામાં કાંઈ નથી, કલ્પિત દેવ છે, કેવળ ભોળાજનોને ભરમાવે છે, હું શાસ્ત્રોને આધારે પુરવાર કરી દઉં, તેમનો સંપ્રદાય પણ ખોટો પાડી દઉં, એવું કહેવા લાગ્યો. આવી વાત તેણે બધે ફેલાવી. વડોદરાના સત્સંગીઓને દુઃખ થયું. તેમણે મહારાજને પત્ર લખ્યો, હે મહારાજ, આ વેદાંત આચાર્ય આપનો બહુ દ્વેષ કરે છે, આપને પાખંડી કહે છે. એને જીતી શકે તેવા કોઈ વિદ્વાન સાધુને મોકલો. અહીંના રાજા સયાજીરાવ બહુ શાણા અને ન્યાયી છે. તેઓ શાસ્ત્રાર્થને આધારે નિર્ણય કરશે. માટે આપ આટલી વિનંતી માન્ય રાખશો. આવો પત્ર મહારાજને મળ્યો. મહારાજ હસ્યા. પછી કહે, મુક્તાનંદ સ્વામી, આપ ભણેલા અને સાધુતાવાળા નિર્માની સંત છો. આપ વડોદરા જાઓ અને વેદાંત આચાર્યનો પરાભવ કરો. મુક્તાનંદ સ્વામી કહે, મહારાજ, મારા જેવા સામાન્ય સાધુથી એ કામ કેવી રીતે થશે? વળી આંટી ઘૂંટીવાળા પ્રશ્નોના ઉત્તર મારાથી કેમ દેવાશે? મહારાજ કહે, તમે તેની ચિંતા ન કરશો, અમને સંભાળીને ઉત્તર આપજો. બધું સ્ફુરવા માંડશે, તમારી સાધુતા વાત કરશે. મુક્તાનંદ સ્વામી વડોદરે ગયા. ચાતુર્માસના દિવસો હતા. મુક્તાનંદ સ્વામી સભા જીતવા રાજ દરબારમાં જતા હતા. કેટલાક વૈરાગી બાવાઓ ઉપાધિ કરવા માર્ગમાં તૈયાર ઊભા હતા. પણ મુક્તાનંદ સ્વામી તો વાલા રૂમઝૂમ કરતા કાન મારે ઘેર આવો ને એ પદ ગાતા સૌને નીચા લળી લળીને પ્રણામ કરતા ચાલ્યા. મુક્તાનંદ સ્વામીની નિર્માનિતા, મુખ પરની સાધુતા, વળી નીચા વળીને નમન, આ બધું જોઈ વૈરાગી બાવાઓની વૃત્તિઓ શમી ગઈ. કોઈને ઉપાધિ કરવાનું કે તાડન કરવાનું સૂઝ્યું નહીં. ચર્ચા સભામાં મુક્તાનંદ સ્વામીએ વેદાંત આચાર્યને વરતાલની ચર્ચાની યાદ અપાવી અને એ જ પ્રશ્નો ફરીથી પૂછ્યા. વેદાંત આચાર્યને પરસેવો વળી ગયો. એણે પોતે ઉપજાવી કાઢેલી વાતોની જાણે કબૂલાત કરી લીધી. વેદાંત આચાર્યનો પરાભવ થયો. સયાજીરાવ મહારાજાએ એને ઠપકો દઈ દેશ પાર કર્યો. મુક્તાનંદ સ્વામીનો જય થયો. મહારાજાએ કેટલાક દિવસ મુક્તાનંદ સ્વામીનો સમાગમ કર્યો. વડોદરાના હરિભક્તોએ મુક્તાનંદ સ્વામીની થયેલી જીતના સમાચાર ગરડે મહારાજને લખી મોકલ્યા. મહારાજે પત્ર સભામાં વંચાવ્યો. સૌ સાધુ તથા હરિભક્તો રાજી થયા. મહારાજે મુક્તાનંદ સ્વામીની બહુ પ્રશંસા કરી. પરંતુ બે અદેખા સાધુઓ આકુળ વ્યાકુળ થઈ ગયા. હરિયાનંદ અને નિર્વિકલ્પાનંદ બોલવા લાગ્યા, એક સભા જીતી તેમાં શો મોટો વાઘ માર્યો.
એ તો અમને મોકલ્યા હોત તો અમે પણ હરાવી દેત. વાઘ તો બકરીને મારી જ શકે ને, પણ વાઘ વાઘને મારે તો સાચો કહેવાય. તેમાં વેદાંતાચાર્ય તો સામાન્ય શાસ્ત્રી હતો, તેને હરાવ્યો તેમાં શું મોટું કાર્ય કર્યું? આ સાંભળી મહારાજ એકદમ ઉદાસ થઈ ગયા. તેમણે કહ્યું, જુઓ, આ બંને માનની મૂર્તિઓ છે. આવું અભિમાન રાખે તે સત્સંગમાં ન ટકી શકે. મહારાજને મનમાં થયું, સંતો કેટલાક સ્વચ્છંદી થઈ ગયા છે, બરોબરિયાપણું રાખે છે, મોટાનું માન રાખતા નથી, કોઈનો અંકુશ રહ્યો નથી, માટે આવા સત્સંગમાં રહેવું નથી. અહીંથી ચાલી જઈ એકલા વનમાં વિચરવું. મહારાજે ઉદાસી ગ્રહણ કરી. મુખ ઝાંખું થઈ ગયું. કાંઈ ખાઈ પીએ નહીં. આઠે પહોર અક્ષરઓરડીમાં એકાંતમાં રહે. આથી મોટીબાએ કહ્યું, મહારાજ, ઉદાસ કેમ રહો છો? અમારી ભૂલ થઈ હોય, આજ્ઞા લોપી હોય તો પ્રાયશ્ચિત આપો, પણ ખાઓ પીઓ ને પ્રફુલ્લિત રહો. મહારાજ કહે, અમારે વનમાં ચાલ્યા જવું છે, અમારે અહીં રહેવું નથી. બ્રહ્માનંદ સ્વામી, સુરા ખાચર વગેરે મહારાજને હસાવવાના પ્રયત્ન કર્યા. હંમેશા હસી પડનાર મહારાજ કેમે હસ્યા નહીં. મહારાજે કહ્યું, વનમાં વસવા સિવાય અમારે તમારી કોઈ વાત સાંભળવી નથી. ત્યારે સૌએ કહ્યું, મહારાજ, અમે તમને વનમાં જવા નહીં દઈએ, વનમાં જવાની રજા પણ નહીં આપીએ. અમે અબજસના પાત્ર થઈએ. આપને ઈચ્છા હોય ત્યાં સમયા ભરો. દેશ દેશના હરિભક્તોને બોલાવી આપનો પ્રસ્તાવ મૂકો. સમગ્ર સત્સંગ રજા આપે તો આપ જઈ શકો છો. મહારાજે તેમની વિનંતી માન્ય રાખી. પત્ર ફેરવીને ઉત્તર ગુજરાતમાં આદરજ ગામે સાધુના બધા જ મંડળો અને દેશ દેશના હરિભક્તોને બોલાવ્યા. અન્નકૂટનો ઉત્સવ કરીને બીજે દિવસે મહારાજે સભામાં પ્રસ્તાવ મૂક્યો. અમને અહીં આ લોકમાં ગમતું નથી, ચિત્ત ક્યાંય ચોંટતું નથી, માટે અમે હવે આપ સૌનો ત્યાગ કરી વનમાં વિચરવાનો નિર્ધાર કર્યો છે. આટલા શબ્દો સાંભળ્યા ત્યાં તો કેટલાય સાધુઓ અને હરિભક્તો મૂર્છા પામી ભોય પર ઢળી પડ્યા. બાઈઓ અને ભાઈઓને આંખમાંથી આંસુડાની ધાર વહેવા લાગી. સૌ કલ્પાંત કરવા લાગ્યા. પછી મોટેરા સૌએ કહ્યું, મહારાજ, આવી કાળજું કપાઈ જાય તેવી વાત ન કરશો. અમારી ભૂલ થઈ હોય તો આપ કહો તે પ્રાયશ્ચિત કરીશું. આપ કહેશો તેમ વર્તીશું. આ બધા સાધુઓએ આપને અર્થે સંસાર છોડ્યો, બાઈઓએ લોકલાજને કુળ મરજાદ છોડી. હવે એ સૌને કોનો આશરો? અમે સૌ મુખમાં તરણું લઈને આપની માફી માગીએ છીએ કે અમારામાંથી કોઈથી પણ કાંઈ ગુનો થયો હોય તો અમને ક્ષમા કરો. છતાં આપ ચાલી જશો તો સૌ દેહ તજી દેશે અને મૃગલા થઈ આપની પાછળ વનમાં ફરશે. મહારાજને દયા આવી. તેમણે કહ્યું, સત્સંગ બહુ વધ્યો છે, બહુ સાધુ અને હરિભક્તો થયા. મારે કેટલીક જવાબદારી અને ભાર માથે લઈને ફરવું. કોઈ સત્સંગની ફિકર કરતું નથી. સત્સંગનો ભાર ઉપાડવા કોઈ તૈયાર થતું નથી. ઉલટાનું કેટલાક સાધુ મોટાની મર્યાદ રાખતા નથી, ઈર્ષા કરે છે. બરોબરિયાપણું રાખી મોટાનું અપમાન કરે છે. માટે કોઈ સત્સંગનો ભાર માથે લે, સૌને યોગ્ય રીતે વર્તાવે, ઠપકો દેવો ઘટે ત્યાં ઠપકો દે અને સમગ્ર સત્સંગની સંભાળ રાખે તેવા કોઈ તૈયાર થાઓ, નહીં તો અમે આ ચાલ્યા. સૌએ કહ્યું, મહારાજ, આપ કહેશો તેની આજ્ઞામાં રહીશું. એ કહેશે તેમ કરીશું, પરંતુ આપ અમને છોડી જશો નહીં. સૌએ ખાતરી આપી. મહારાજે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને પરમ ચૈતન્યાનંદ સ્વામી આ ચાર સંતોને પોતાની પાટ પર
ગાદી તકીઓ નંખાવી બેસાડ્યા. તેમને સદ્ગુરુ પદે નિમ્યા. સૌને આ 4 સદ્ગુરુઓની આજ્ઞામાં રહેવા કહ્યું. આશાનું કિરણ ઉદય થયું. ફરીથી સૌના અંતરમાં આનંદની હેલી ચડી આવી. મહારાજ રાજી થયા. ઉદાસી મૂકી ફરીથી સુખ આપવા લાગ્યા. અહીં આદ્રજમાં મહારાજે બધા પ્રકારની સૂચના સુથારને આપીને થોડા પથ્થર તુંબડા તૈયાર કરાવ્યા. સૌ પ્રથમ મોટેરા કેટલાક સંતોને તે આપ્યા. અહીંથી સાધુઓને પથ્થર તુંબડા આપવાની શરૂઆત કરી. આદ્રજથી નીકળી વડનગર, વિસનગર, અમદાવાદ, અસલાલી થઈ મહારાજ જેતલપુર પધાર્યા. અહીં 4 સદ્ગુરુ ઉપરાંત બીજા મોટેરા 8 સંતોને ગાદી તકીએ બેસાડી સદ્ગુરુ કર્યા. આમ સમગ્ર સાધુઓની વહેંચણી મંડળો પાડી આ 12 સદ્ગુરુઓના હાથ નીચે કરી દીધી. તેમની જવાબદારી વધી. હરિભક્તોની સાર સંભાળ અને કથા વાર્તા કરી સુખ દેવાનું પણ આ સદ્ગુરુઓને માથે આવ્યું. સત્સંગ સમાજ વ્યવસ્થિત થયો અને સત્સંગ સમાજમાં નિયમન આવી ગયું. સાધુ ધર્મ સમજાવ્યો. ચાતુર્માસના દિવસો હતા. હજારો હરિભક્તો ગરડે મહારાજના દર્શન કરવા આવતા. એક દિવસ લક્ષ્મીવાડીથી હરિભક્તોનો સંઘ સભા પૂરી થયા પછી દાદા ખાચરના દરબાર ભણી જતો હતો. સૌ બજારમાંથી પસાર થતા હતા. તેમાં એક પ્રતિષ્ઠિત સત્સંગીનો છોકરો પણ તેના પિતાની આંગળી ઝાલી જતો હતો. તેઓ જૈનના ઉપાશ્રય આગળથી નીકળ્યા. તે વખતે એક જૈન સાધુ અપાસરા બહાર ઓટલે બેસી સંઘ જોતા હતા. પેલો છોકરો પણ પિતાની આંગળી ઝાલી ઉતાવળો ચાલે. તેને થૂંકવાની તલપ લાગી. છોકરે ઉતાવળમાં જોયા વગર થૂંકી દીધું. તે થૂંક સીધું જૈન સાધુના અંગ ઉપર પડ્યું. તેથી જૈન સાધુએ હો હા કરી મૂકી. આ સ્વામિનારાયણના શિષ્યો મારા પર થૂક્યા. તેમણે મારું અપમાન કર્યું. આ જૈન સાધુના કેટલાક શિષ્યો બજારમાં આગેવાન વેપારી મહાજન હતા. તેથી પોતાના જૈન સાધુની ફરિયાદ સાંભળી તેમણે તરત જ ચપોચપ દુકાન બંધ કરી દીધી. બજાર બંધ પડી ગઈ. મહારાજને આ વાતની ખબર પડી. પેલો છોકરો તો હેબતાઈ ગયેલો. તેને થયું હવે સૌ મારા પર તૂટી પડશે. પણ મહારાજે તેને કંઈ ઠપકો ન આપ્યો. હેતથી પાસે બોલાવીને ક્યાં થૂકવું, ક્યાં ન થૂકવું વગેરે ચીવટ રાખવા સમજાવ્યું. પછી તરત જ મહારાજ પોતે સામે ચાલીને પેલા જૈન સાધુ પાસે ગયા. બાળકથી થયેલી ભૂલનું તેને ભાન કરાવ્યું. મધુર વચનથી અને વિનયથી બાળકને ક્ષમા આપવા કહ્યું. તે જૈન સાધુને આદર સન્માન આપ્યા. પેલા જૈન સાધુના મનનું સમાધાન થયું. તેને પોતાનો સાધુ ધર્મ સમજાઈ ગયો. તેણે પોતાના આશ્રિતોને સમજાવ્યા. તરત જ હડતાલ ખુલી ગઈ. બજાર ફરી પાછી કામકાજથી ધમધમવા લાગી. કેટલી શ્રીજી મહારાજની નમ્રતા! શિશુવત્સલ પ્રભુ. આજે ગરડામાં મહારાજ હજામત કરાવવાના હતા. એક કણબીનો છોકરો હતો. 10 વર્ષની તેની ઉંમર. મહારાજ વિશે તેને બહુ હેત. તેણે હજામને કહી રાખ્યું, તમે વતું કરી લ્યો ને એટલે મહારાજના કેશની થોડી પ્રસાદી મને આપજો. આપશો ને? હજામે કહ્યું, હા ભૈલા, તને પ્રસાદીના કેશ આપીશ. મહારાજ પધાર્યા. એક ગરમ આસનિયા પર વતું કરાવવા બેઠા. છોકરો એક ખૂણામાં ઊભો દર્શન કરે. વતું થઈ રહ્યું. હજામ ભૂલી ગયો. શરત ચૂકથી વાળ દીધા વગર બધા કેશ લઈ હજામ તો થેલો લઈને ચાલ્યો ગયો. છોકરો જોઈ રહ્યો. મહારાજ સામે બેઠા હતા.
એટલે કાંઈ બોલી શક્યો નહીં, પણ તેને બહુ ઓછું આવ્યું. તે ડૂસકે ડૂસકે રોવા લાગ્યો. મહારાજે પાછા વળીને જોયું તો ખૂણામાં ઊભો ઊભો છોકરો રડતો હતો. મહારાજ છોકરા પાસે ગયા, તેને પડખામાં લીધો. તેને બરડે હાથ ફેરવી હેતપૂર્વક પૂછ્યું, બેટા, કેમ રડે છે? છોકરાએ બધી વાતનો ખુલાસો કર્યો. એટલે મહારાજ બોલ્યા, અરે એમાં શું થઈ ગયું? લે, તને મારી શિખામાંથી વાળ આપું. એમ કહી શિખામાંથી થોડાક વાળ જુદા તારવીને કાતરથી કાપી આપ્યા. છોકરો રાજી થઈ ગયો. તેણે શિખાના વાળ એક કપડામાં બાંધીને ગજવામાં મૂકી દીધા. મહારાજને દંડવત પ્રણામ કરી પગે લાગી આનંદમાં ઘેર ગયો.